જય માયાવંશી મિત્રો, આપણું જે ગ્રુપ ચાલે છે શ્રી માયાવંશી લગ્ન ઈચ્છુક, દર રવિવારે સવારે 10 થી 12 અને સાંજે 4 થી 6. અત્યારે થોડાક સમય પહેલાં અમુક પાત્રના વાલીઓએ એવું લખ્યું છે ગ્રુપમાં કે અમને એવા પાત્ર પણ ચાલશે, એવી દીકરીઓ પણ ચાલશે જે નોકરી નથી કરતી, ગામડાઓમાં છે અને લગભગ આ વસ્તુ ઘણીવાર લોકોને સરપ્રાઈઝ લાગે છે. એટલે આશ્ચર્ય થાય છે કે આવા પણ મા બાપ છે, આવા પણ પાત્રો છે જેમને જે દીકરીઓ લગ્ન કરવા માગે છે અને નોકરી નથી કરતી, આવા પણ પાત્રોને દીકરાઓ અપનાવવા માગે છે. અને આ બહુ ફકરની વાત છે કે પહેલાં આજની 20, 25, 30 વર્ષ પહેલાં લગભગ આપણા જે સમાજ છે એમાં દીકરીઓને નોકરી કરતાં તો બહુ ઓછી હતી. પણ ધીરે ધીરે જેમ બેંકમાં લોકો નોકરી કરવા લાગ્યા અને ઘણી બધી જગ્યાએ નોકરીની આવશ્યકતા એટલે નોકરી મળવા લાગી, ત્યાર પછી લોકો નોકરી કરતા થયા. ધીરે ધીરે નોકરી પછી દીકરીઓ વધારે ભણીને પછી એન્જિનિયર, ડૉક્ટર, આર્કિટેક્ટ અને એવી મોટી મોટી બિઝનેસના સર્કલમાં પણ આવી ગયા. પણ ઘણીવાર એવું થાય છે કે આવા જો પાત્ર અગર કોઈ એવું લખતું હોય કે કેવા ટાઈપના તમને પાત્ર જોઈએ છે, તો મને એવું લાગે છે કે ઘણીવાર એવું પણ લોકો વાત કરતા હશે, અરે આ શું કરી રહી છે, અરે આ શું કરો છો, તમને તમારો દીકરો આટલો એન્જિનિયર છે, આર્કિટેક્ટ છે, સારું કમાય છે, 2.5, 4 લાખ રૂપિયા કમાય છે અને તમે ફક્ત તમારી એવી દીકરીને તમે અપનાવવા માંગો છો જે નોકરી નથી કરતી, જે ગામડાઓમાં રહી છે. આજની તારીખમાં તમે જોશો કે શહેરો કરતાં ગામડાઓની દીકરીઓ પણ ઇક્વિવેલન્ટ જોવા જઈએ તો એકદમ હોશિયાર અને બધી રીતે વોટ્સઅપ હોય કે સોશિયલ મીડિયા છે, ફેસબુક છે યા ઇન્સ્ટાગ્રામ છે, યા પછી જેટલા પણ લોકો આજની તારીખમાં જેટલી પણ દીકરીઓ છે ઘણી વિકસિત અને ઘણી ભણેલી છે. અને જે લોકોને ઈચ્છા નથી કે નોકરી નથી કરવી, અમારે ઘર સંસાર વહાવ છે, એવા દીકરાઓને મેં સેલ્યુટ કરું છું કે એવા દીકરાઓ પણ આવી દીકરીઓને અપનાવો. અને આપણા ગ્રુપમાં એવા ઘણા બધા બાયોડા આવવાની તૈયારીમાં છે અને આવશે પણ. દરેક ગામડાઓના વડીલોને, પાત્રોને મારી વિનંતી છે કે આપણા ગ્રુપમાં તમે તમારા બાયોડા મોકલાવો. દીકરીઓને ખાસ કરીને કહેવા માગું છું ફરી એકવાર કે તમારા બાયોડા છુપાવો નહીં, મોકલાવો કોન્ટેક્ટ નંબર સાથે. અને વધુથી વધુ લોકોના લગ્ન જલ્દી થાય એના માટે મારા પ્રયત્ન અને તમારા બધાના પ્રયત્ન, આપણે આ જે ગ્રુપ ચલાવી છે બધા મળીને ચલાવી રહ્યા છે, એટલે બધાના સહકારથી, એટલે સબકા સાથ સબનો દરેકનો વિકાસ થાય, લગ્નમાં વિકાસ થાય, લગ્ન વહેલું થાય, એના માટે મારી શુભેચ્છા. જય મહેશ.